બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આપણે ડબલ મક્ખી કરીએ છીએ, ન્યૂ પેટર્નમાં છે. લાઇટ અને ડાર્ક 2 શેડ લીધું છે આપણે, ને એકદમ બ્યુટીફુલ કોમ્બિનેશન બી છે અને કલર બી ઘણો ફાઇન લાગે છે. આપ જોઈ શકો છો. એના માટે આપણે બ્લીસના થ્રેડ લેવાના છે. બ્લીસના પતલા થ્રેડ લેવાના છે. આમાં મેં ગોલ્ડન અને કોફી કલર બે યુઝ કર્યા છે. એના પછી આપણે કાંટો છે 8 નંબરનો. 8 થી 10ના અંદર કાંટો હોય આપણા પાસે અવેલેબલ તો યુઝ કરી શકીએ છીએ. આપ જોઈ શકો છો પેટર્નની લુક. સૌથી પહેલા આપણે લાઇટ કલર યુઝ કરવાનું છે. હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું. જે આપણે લૂપ બનાવી છે એને ઉપરની તરફ ખીંચવાનું અને આ જે નીચેની સ્મોલ લૂપ છે એને ખેંચી લેવાનું. સ્ટાર્ટિંગમાં 1 2 3 ચેન બનાવવાનું છે. થોડા ડિસ્ટન્સ પર આપણે 180 1 2 ચેન. હવે આપણે 2 ચેન બનાવીશું. થોડા ડિસ્ટન્સ પર 180 1 2 ચેન 180 2 ચેન 180 2 ચેન 180. ફર્સ્ટના અંદર આપણે આ જ કરવાનું છે. 2 ચેન 180. એકદમ ટાઈટ હાથ બી નહીં જોઈએ, ટાઈટ બી નહીં જોઈએ હાથ, અને લૂઝ બી એકદમ હાથ નહીં જોઈએ. નોર્મલ હાથ રાખવાનું છે. હવે તો આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. આપણે આખી ચેન બનીને રેડી છે. આપ જોઈ શકો છો ઘણું જ લુક ફાઇન આવે છે. એના પછી આપણે ડાર્ક કોફી કલર લીધું છે. હાથથી જ 1 લૂપ બનાવી લેવાનું. આપણી જે એન્ડ હતી, એન્ડ અને સ્ટાર્ટ હતી એ બાજુ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સેકન્ડ રાઉન્ડ નોટને આપણે ઉપરની તરફ ખીંચી 1 2 3 3 ચેન લેવાનું છે. અને આજે આપણી ફર્સ્ટ લૂપ છે એના અંદર ડીસી લેવાનું. કાંટો આપણો 1 2 3 છે ને ડીસી આપણે આમ નીકાળવાનું છે. આ ડીસી આપણે લેવાનું છે ને આજે આપણું ફર્સ્ટ લૂપ છે એના અંદરથી આમ ડીસી 3 છે, 3માંથી 2 2 છે, 2માંથી 1 પાછું 1 ટાઈમ ડીસી એના જ અંદરથી થશે. અને થોડુંસું લોંગ ખેંચવાનું. 1 ચેન અને જે નેક્સ્ટ છે એના અંદર આપણે 180 1 2 ચેન. હવે આપણે 2 ચેન લેવાનું જ અને આ બેનું જે મિડલ છે આ ચેનનું અને આપણે પેટર્ન બનાવી એ મિડલ. તો આ મિડલના અંદર આપણે પેટર્ન કરવાની છે. 2 ચેન બનાવી લીધા. આજે આપણી પેટર્ન હતી મિડલ એના અંદરથી આપણે ડીસી લેવાનું છે 1 ટાઈમ. એકદમ લોંગ બી ના ખેંચજો. 1 ટાઈમ એના જ અંદર આપણે ડીસી કરીએ છીએ. સેકન્ડ ટાઈમ 1 ચેન 1 ટાઈમ 80 ના નેક્સ્ટમાં ડાયરેક્ટ 80 1 2 ચેન. આપણે થ્રેડ અને કાંટો કઈ રીતે આપણે પોઝિશન લીધી છે એ ખાસ ધ્યાન રાખજો, જેનાથી એનું ફિનિશિંગ ઘણું ફાઇન આવે છે. આપણે ડીસી બનાવી છે એની ફિનિશિંગ ફાઇન આવે છે. કાંટો આમ થ્રેડ આપણે આમ બહારથી આમ નીકાળવાનું છે. 1 ટાઈમ ડીસી સેકન્ડ ટાઈમ ડીસી 1 ચેન ને 1 ટાઈમ 80 1 2 ચેન. આ મિડલમાંથી 1 ટાઈમ ડીસી એ જ મિડલમાંથી સેકન્ડ ટાઈમ ડીસી 1 ચેન
નેક્સ્ટ જે ચેન છે એના અંદર 1 ટાઈમ એસસી, 2 ચેન, મિડલમાંથી ડીસી 1 ટાઈમ, ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો, ડીસી સેકન્ડ ટાઈમ, 1 ચેન, ને આ જે ચેન છે એમાંથી 1 એસસી, 1 2 ચેન. આપ જોઈ શકો છો પેટર્ન ઘણી જ બ્યુટીફુલ આવી છે અને લુક બી ઘણું ફાઇન લાગે છે. એ તો પૂરો કુર્તો સાયા પર આપણે પેટર્ન રેડી કરવાનું છે. પાછળથી બેનો લુક ઘણું ફાઇન છે, ફિનિશિંગથી છે અને આગળથી બી આપ જોઈ શકો છો. અને એકદમ આપણે હાથ ફાઇન રાખેલો છે, એકદમ નોર્મલ બી નથી, ટાઈટ બી નથી. તો આપ જોઈ શકો છો મક્ખી જે છે એકદમ પરફેક્ટ બેસેલી છે. અને જે આપની આટાઓ લીધેલા છે એ બી એકદમ ફિનિશિંગથી આવેલા છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઇક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.